મંદિરને લઈને ગુજરાતથી પણ અનેક લોકો અત્યારથી જ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। અયોધ્યા નગરીમાં અભૂતપૂર્વ માહોલ સર્જાયો છે। લોકો રામની જૂની મૂર્તિના દર્શન કરી રહ્યા છે અને સાથે રાહ જોઈ રહ્યા છે 22મી તારીખની કે જ્યારે ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને મંદિર તમામ ભક્તો માટે ખુલશે। श्री रामनी झांकी 18 दिवस बाकी। उमंग अने उत्सवनो माहौल। अयोध्या आखू राम मग्न। हवे मात्र 18 दिवस बाकी छे। त्यारबाद आवशे ए तारीख કે જેની રાહ દેશ અને દુનિયાના અસંખ્ય રામ ભક્તો રાહ જોઈને અનેક વર્ષોથી બેઠા હતા। જેમ જેમ દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ તૈયારીઓ હવે પૂર્ણતાના આરે જોવા મળી રહી છે। ભક્તો અને ખાસ કરીને મહિલા ભક્તોની લાંબી કતાર રોજે રોજ જોવા મળી રહી છે। લોકોમાં જૂની મૂર્તિના દર્શનનો મહિમા પણ જોઈ શકાય છે। बस प्राण प्रतिष्ठा ने હવે ગણતરીના દિવસો બાકી છે ને એ પહેલા લોકોની ભીડ તમે જુઓ। આ આખી લાઈન તમને અહીં દેખાશે। દૂર દૂરથી લોકો આવ્યા છે અલગ અલગ સ્થળો પરથી। આમ તો પ્રાણ प्रतिष्ठा महोत्सवની લોકો રાહ જોઈ રહ્યા છે પણ એ પહેલા રામલલ્લાના દર્શન કરવા આવ્યા છે। कहाँ से आए हैं आप? गहराई से। अच्छा, तो अभी तो मंदिर बन रहा है, उससे पहले आए हैं आप रामलल्ला के दर्शन करने? जी जी। वापस आना पड़ेगा आपको। साल पे भी तो नए साल पे आए हाजिरी लगाने, फिर वापस से आएंगे। નવા વર્ષની શરૂઆત। અચ્છા जी। નવા વર્ષની શરૂઆત છે એટલે લોકો કહી રહ્યા છે કે શરૂઆતમાં દર્શન કરવા આવ્યા છે ને એ અહીં તમે આ ભીડ જોઈને અહીં આવનારા લોકોની સંખ્યા જોઈને અંદાજ લગાવી શકો છો। એ વાત ચોક્કસ છે કે જ્યારે રામના દર્શનની વાત હોય તો ગુજરાતીઓ પાછા ના રહે। અયોધ્યામાં અત્યારે અનેક ગુજરાતીઓ દર્શનાર્થે જઈ રહ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે 22 તારીખ પછી ફરીવાર પણ આવીશું અને ભગવાનના દર્શન કરીશું। મને અહીંયા કેટલા ગુજરાતીઓ પણ મળી ગયા છે, એમની સાથે પણ મારે વાત કરવી છે। ક્યાંથી આવો છો કાકા? મહેસાણાથી આવી છે। મહેસાણાથી। બહુ લાંબી લાઈન છે દર્શનની તો? ના, લાંબી લાઈન છે। અમે લોકો તો એકચ્યુઅલી વારાણસી આવેલા છીએ, તો અમારે કથાનો પ્રોગ્રામ છે। અચ્છા, ત્યાંથી અહીંયા અમે રામજીના દર્શન કરવા આવ્યા છીએ। તો પણ દાદા ફરી આવવું પડશે હવે તો? થાય પ્રતિષ્ઠા થાય એટલે આવીશું ફેર। હા, હજી તો છે ને। હા, અત્યારે કેવા લાગ્યા દર્શન કર્યા તમે રામલલ્લાના? કરી આવ્યા ને દર્શન, સારા થાય। તમે સહપરિવાર આવ્યા છો કે વડીલોને લઈને આવ્યા છો? વડીલોને લઈને આવ્યા। વડીલો સાથે આવ્યા। 700 માણસનું ગ્રુપ આવ્યું। અચ્છા, હા હા, બધા દર્શનમાં લાઈનમાં જ છે। તો તમે જુઓ 700 લોકો સાથે અહીં દર્શન કરવા આવ્યા છે ને ખાસ તો મહેસાણાના લોકો છે। આંટી ક્યાંથી આવ્યા છો તમે? મહેસાણા જ વતન? આમ ફરી જાઓ, આમ ફરી જાઓ। હા, રામલલ્લાના દર્શન કર્યા? નહીં નહીં, બાકી છે। બાકી છે। કેટલા લોકોને લઈને આવ્યા છો? અમે 750 માણસ કથા એટલે બધા અલગ અલગ ગામના હશે ને? હા, ગુજરાતી જ છે બધા? ગુજરાતી જ બધા। અચ્છા, બધા ગુજરાતી છે। તો ફરી આવશો ને? હવે મંદિર આખું બની જશે પછી। અત્યારે તો તમે આવ્યા છો પણ હજુ મંદિર બને છે। હવે તો ફરી તો કોઈ કહેવાય તો નહીં। બોલાવે ભગવાન તો। હા, આવીશું ને। 750 ગુજરાતીઓ અહીં આવ્યા છે દર્શન કરવા માટે। બધા અહીં કતારમાં ઊભા છે રામલલ્લાના દર્શન માટે। એક હેતુ એ છે કે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે તો પ્રભુના દર્શન થઈ જાય અને બીજું એ કે આખરે પ્રભુ શ્રીરામને એવું કંઈ પણ દેવાય કે હવે તમારું મંદિર બની જાય ત્યારે અમને ફરી બોલાવજો। આ તરફ મંદિરને લઈને સૌથી અનોખી બાબતોમાંની એક છે કે પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત રામના સરયુ સ્થાનથી થશે। પ્રાણ પ્રતિષ્ઠામાં ના માત્ર દેશ પરંતુ દુનિયાના 156 દેશથી જળ મંગાવવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત પ્રભુ શ્રી રામના સરયુ સ્નાનથી થશે અને સમાચાર એવા પણ છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી તારીખે પહેલા સરયુ સ્નાન કરશે ને ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જશે। પરંતુ જ્યારે પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે અલગ અલગ નદીઓના જળ ત્યાં મંગાવવામાં આવશે આપણે જાણીએ છીએ। પરંતુ ન માત્ર દેશની પવિત્ર નદીઓ પરંતુ સાથે સાથે 156 દેશથી જળ અહીં પહોંચ્યું છે। આ 156 દેશનું જળ પણ અહીં પહોંચી રહ્યું છે અને તેનાથી પણ પ્રભુ શ્રી રામને સ્નાન કરાવવામાં આવશે। ખાસ વાત એ પણ છે કે જે સ્થળો પરથી જળ આવી રહ્યું છે તેમાં કેટલાક સ્થાન એવા છે કે જે ખૂબ મહત્વપૂર્ણ છે અને જેની વાત અત્યારે કરવી રહે।
બાબરનું જન્મસ્થળ જેમને કહેવાય છે, બાબરનો જ્યાં જન્મ થયો એ ઉઝબેકિસ્તાનથી પણ અહીં જળ આવવાનું છે અને સાથે સાથે એની આસપાસના અન્ય પ્રાંતમાંથી પણ જળ આવશે. એવું કહેવાય છે કે તમામ જળને મિશ્રણ કરીને પૂજા વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રભુ શ્રી રામને તેનાથી સ્નાન કરાવવામાં આવશે અને ત્યારબાદ એ જળમાં સ્નાન કર્યા બાદ એ સ્નાન વિધિ બાદ પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે અન્ય કાર્યક્રમ છે તે આગળ વધશે. એક સૌથી અનોખી અને જબરદસ્ત બાબત છે મંદિર અને આસપાસની વીજળી સૌર ઉર્જાથી મળે તે માટેનો વિશેષ પ્લાન. આપ પણ આ ખબરને જોશો તો આપને પણ થશે વાહ ક્યા બાત હે. સૂર્યવંશી રાજા રામની આ નગરી સૌર ઉર્જાથી ઝળહળી થશે. આપ જુઓ, આ સોલાર ટ્રી છે કે જે અહીં સૂર્યકુંડ પર આવેલું જે પાર્ક છે, જે બગીચો છે ત્યાં લગાવવામાં આવ્યું છે. આ 1 કિલોવોટનું આખું ટ્રી છે. એવા 34 જેટલા જે અલગ અલગ પાર્ક છે ત્યાં અલગ અલગ પ્રકારના આવા સૌર ઉર્જાને સંગ્રહિત કરી શકે એ પ્રકારના વૃક્ષ વાવવામાં આવ્યા છે અને તેનો હેતુ એકમાત્ર એટલો જ છે કે અયોધ્યા નગરીની જે વીજળીની જે ખપત છે તેને ઘટાડી શકાય, વીજળી પરની નિર્ભરતાને ઓછી કરી શકાય. દિવસ દરમિયાન આ જ વૃક્ષો દ્વારા સૌર ઉર્જાથી ઉર્જા મેળવવામાં આવશે ને ત્યારબાદ સાંજના સમય દરમિયાન અહીંથી જ જે લોકોને પ્રકાશ છે તે મળશે. એવું કહેવાય છે કે 1 કિલોવોટ, 2.5 કિલોવોટ એવી રીતે અલગ અલગ પ્રકારના આ જે વૃક્ષ છે, સોલાર ટ્રી છે તે લગાવવામાં આવ્યા છે અને એ જ સોલાર ટ્રી દ્વારા અયોધ્યામાં જે અલગ અલગ બગીચાઓ છે, ગાર્ડન છે, તેના માધ્યમથી જે ઉર્જા છે, સૌર ઉર્જા છે તે પ્રાપ્ત થશે અને અયોધ્યાની જે આખી નગરી છે, સૂર્યવંશી શ્રી રામની નગરી, એ સૌર ઉર્જાથી ઝળહળશે. ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પણ આ બાબતે માહિતી આપવામાં આવી હતી અને આજે અલગ અલગ પાર્કમાં આ પ્રકારના ટ્રી જોઈ પણ શકાય છે. હજુ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં સોલાર ટ્રી લગાવવાનું કામ અયોધ્યામાં ચાલી રહ્યું છે. મંદિરને લગતી કેટલીક ઐતિહાસિક બાબતો પણ અમને અયોધ્યામાં ધ્યાને આવી. પહેલા આપને લઈ જઈએ દેવી દીન પાંડેની 7મી પેઢીના વારસદારો પાસે. દેવી દીન પાંડે એ પહેલા વ્યક્તિ છે કે જેઓએ મંદિર તોડતા સમયે થયેલા આક્રમણ સમયે જીવ ગુમાવ્યો હતો. તેમની 7મી પેઢી આજે પણ અયોધ્યામાં રહે છે. और वो हमारे पूर्वज थे. उन्होंने 1527 में जब बाबर जो है दिल्ली का शासक बना, उसके बाद वो मीर बांकी को राम जन्मभूमि मंदिर गिराने के लिए अधिगृहित किया. फिर मीर बांकी ने सेना लेकर के मंदिर पे धावा बोला. फिर बाबा देवीदीन पांडे को सूचना मिली कि मीर बांकी ने धावा बोल दिया, मंदिर गिराने के लिए धर्म संकट में आ गया है. दूसरे दिन उन्होंने अपने आसपास के ब्राह्मणों, क्षत्रियों सबको इकट्ठा किया और अपने नेतृत्व में सबको ले जाकर के लाखों की संख्या में गांव के आसपास के लोगों को लेकर धावा बोला. लगातार 7 दिन युद्ध चला. 7वें दिन मीर बांकी ने हौदे के पीछे छुप करके लखौरी ईंट से प्रहार कर दिया. આ તરફ અયોધ્યાના 105 ગામના ક્ષત્રિયો એવા છે કે જેમના પૂર્વજો બાદ તેઓએ પણ છેલ્લા 500 વર્ષથી પાઘડી અને ચામડાના જૂતા નથી પહેર્યા. તેઓ આ મંદિર બનતાની સાથે પહેરશે. જો કે તેની પાછળનો ઇતિહાસ પણ અનોખો છે. સાંભળો. ये हमारे वंश के ही बाबा गजराज थे. जब मीर बांकी जो बाबर का सेनापति था, वो हमारे राम मंदिर को तोड़ करके और बाबरी मस्जिद बना रहा था, तो बाबा गजराज के नेतृत्व में इस गांव के कुंवर वंश गोपाल सिंह, पड़ोस के गांव के जगदम्बा सिंह, ये इन सब लोगों ने सभी क्षत्रियों को एकत्रित करके लगभग 90,000 क्षत्रिय एकत्रित हुए. दूसरे समाज के भी लोगों ने हम लोगों का साथ दिया और अयोध्या में उस तथाकथित मीर बांकी द्वारा बनवाए जा रहे मंदिर बाबरी मस्जिद का विरोध किया. शाही सैनिकों ने इनको मारा. उन परंपराओं का जो हमारे पूर्वजों द्वारा संकल्प लिया गया था, हमारे पड़ोस के कुल देवता के मंदिर, भगवान सूर्य का मंदिर है सूर्य कुंड, वहाँ संकल्प लिया था बाबा गजराज ने कि जब तक हमारे श्री राम प्रभु का मंदिर बन नहीं जाएगा तब तक हम लोग न सर पर पगड़ी बांधेंगे, न पैर में चमड़े का जूता पहनेंगे और न ही छाता लेंगे बरसात के दिनों में भी. और उस प्रण का निर्वहन विगत 500 वर्षों से हम और हमारे आने वाली जनरेशन वार्तालाप के द्वारा उनको बताया गया और आज भी उसका पालन वो करते चले आ रहे हैं. આ ઇતિહાસની સાથે હાલનો વર્તમાન એટલે અયોધ્યામાં રામ મંદિર
હવે જ્યારે થોડા દિવસો બાકી છે ત્યારે 500 વર્ષના તપનો અંત આવ્યો હોય તેટલી ખુશી ભક્તોમાં જોવા મળી રહી છે, જે ખૂબ સ્વાભાવિક બાબત છે. બ્યુરો રિપોર્ટ, TV9.